નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વોડાફોન આઈડિયાએ પણ મોબાઈલ ધારકોને ઝટકો આપ્યો છે। જીઓ અને એરટેલ પછી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પણ મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફમાં 10થી લઈને 21% વધારો કરવાનો નિર્ણય કર્યો છે। હવે તમારે 179 રૂપિયાના પ્લાન માટે 199 રૂપિયા ચૂકવવા પડશે। 459 રૂપિયાના પ્લાન માટે 509 રૂપિયા અને 1799 રૂપિયાના પ્લાન માટે 1999 રૂપિયા ચૂકવવા પડશે। જોકે આ તમામ નવી કિંમતો 4 જુલાઈથી અમલમાં આવશે, જ્યારે 319 રૂપિયાનો એક મહિનાનો પ્લાન હવે 379 રૂપિયાનો થઈ ગયો, જ્યારે ડેટા એડ ઓન પ્લાન 19 રૂપિયાનો હતો જે હવે 22 રૂપિયાનો થઈ ગયો છે, જ્યારે 39 રૂપિયાનો પ્લાન હતો તે હવે 48 રૂપિયાનો બની ગયો છે। જોકે આ પ્લાન્સની વેલિડિટી 1થી લઈને 3 દિવસની છે। જોકે મિત્રો, અગાઉ રિલાયન્સ જીઓએ ગુરુવારે દરોમાં 12થી 25% વધારાની જાહેરાત કરી હતી। તેને અનુસરીને ભારતી એરટેલે મોબાઈલના દરોમાં 10થી 21% વધારો કર્યો છે। જોકે તેના નવા દરો પણ 3 જુલાઈથી અમલી બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। મગફળી અને કપાસ સહિતના ખાદ્ય તેલોમાં 20થી 30 રૂપિયાનો વધારો થયો છે। ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના આંકડા મુજબ 15 કિલો સિંગ તેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયા હતો, જે 30 રૂપિયા વધીને 2680 રૂપિયા થયો છે। તેવી જ રીતે 15 લીટર સિંગ તેલનો ભાવ 2450 રૂપિયા હતો, તે અત્યારે 2480 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે કપાસ તેલમાં 15 કિલોનો ડબ્બો ₹20 વધીને 1670 પર પહોંચી ગયો છે। અન્ય તેલોમાં જોઈએ તો સનફ્લાવર તેલ 15 લીટરના ₹10 વધીને 1680 થયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંકના ગ્રાહકોને એલર્ટ। બેંકમાં હવે આ નિયમો બદલાશે। HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે। કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શનનો 1% ચાર્જ વસૂલવામાં આવશે। થર્ડ પાર્ટી એપ્લિકેશન પેટીએમ, ક્રેડ, મોબીક્વિક અને ચેક પર ચૂકવણી મર્યાદા 3000 રૂપિયા છે। 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે અને 50,000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં। જોકે નવા નિયમો 1 ઓગસ્ટ 2024થી અમલમાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે। કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર યથાવત ચાલ્યો જ આવે છે। જોકે ગઈકાલે પણ કચ્છના દયાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયો હતો। જોકે કચ્છમાં 3.4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। રાજકોટમાં 4 નવા અંડરબ્રિજ તેમજ ફ્લાયઓવર બ્રિજ બનાવવા 185 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે ભાવનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે 45.59 કરોડ, શિહોરમાં ટાઉન હોલ નિર્માણ માટે 8.31 કરોડ, ગોંડલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા 6.92 કરોડ, માળિયા મિયાણા નગરપાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે સીસી રોડ નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગામી 2 દિવસ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમરોળશે। આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે, તો વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજકોટ અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જો મિત્રો વાત કરીએ તો આજે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોમાં પણ કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે।
જ્યારે સુરેન્દ્રનગર, બોટાદના કેટલાક વિસ્તારો, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગરના કેટલાક વિસ્તારો, અરવલ્લીના કેટલાક વિસ્તારો તેમજ ભુજના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીપીએફ, સુકન્યા અને કિસાન વિકાસ પત્ર પર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રે શરૂ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે છેલ્લા ક્વાર્ટરમાં પણ વ્યાજદર યથાવત રાખ્યા હતા. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર 8.2% છે, જ્યારે 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 7.1% હશે. પીપીએફ અને પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પરના દર 7.1% અને 4% પર રહેશે. જોકે કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5% રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ચૂંટણી અનુરૂપ બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રના બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો. મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા સસ્તું તો ડીઝલ ₹2 ઘટશે. જોકે શુભ મંગલ વિવાહ યોજનાની રકમમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે ₹10,000ની જગ્યાએ ₹25,000 મળશે. મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મહિલાઓ માટે પિંક ઈ રિક્ષા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાં 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને ₹1,500 પણ આપવામાં આવશે. જોકે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકીનું વીજળી બિલ માફ કરવાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. સરકારે ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે, જેમાં મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભામાં 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે જ કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹5,000નું બોનસ પણ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે રાશન કાર્ડ ધારકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ માટે કેન્સલ કર્યો છે. હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થશે. આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાનો સામે કાર્યવાહી કરાઈ છે. મંડાલી દુકાનનો પરવાનો રદ કરીને ₹1.98 લાખનો દંડ પણ વસૂલ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરતના પૂર્ણેશ મોદી જેપી નડ્ડાને મળ્યા. જોકે બીજેપીમાં નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ જામી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી શુક્રવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તેમજ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાતની તસવીરો તેમણે સોશિયલ મીડિયામાં શેર કરતા અહીં ગુજરાતમાં ભાજપની અંદર નવા પ્રદેશ પ્રમુખના મુદ્દે અટકળોનું બજાર ફરીથી ગરમ થયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં 30 જૂને અને 1 જુલાઈએ ભારે વરસાદ થશે. તેમની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. જોકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે, જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે. જોકે હજુ પણ વાવણીની રાહ જોતા ખેડૂતો થોડી વધુ રાહ જોવી પડી શકે છે. જોકે અમુક જિલ્લાઓને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે. ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદનું તેઓએ અનુમાન લગાવ્યું છે. અંબાલાલના મતે 2 થી લઈને 5 જુલાઈએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, તો 5 જુલાઈએ સારો વરસાદ પડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 24 કલાકમાં જીઓના યુઝર્સને બીજો ઝટકો આપવામાં આવ્યો છે. જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જોકે જાહેર કરેલ ટેરિફ પ્લાનમાંથી 2 પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે, જેમાં કંપનીએ
395 રૂપિયાનો પ્લાન હવે 479 રૂપિયામાં 84 દિવસ વેલિડિટી સાથે મળશે, જ્યારે 1559 રૂપિયાનો પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, જે પ્લાન હવે રૂપિયા 1899માં મળશે. આથી ગ્રાહકને વધારાનો બોજ ઉઠાવવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગોને આરટીઓ ટેક્સમાં મળતી રાહત બંધ. દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર આરટીઓ ટેક્સમાં અપાતી રાહત બંધ કરી દેવાય છે. સરકારની જાહેરાત વગર આરટીઓ અધિકારીઓએ જૂની સિસ્ટમ પ્રમાણે વાહનની ખરીદી પર ટેક્સમાં રાહત બંધ કરી દીધી છે. અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદે તો ટેક્સમાં સંપૂર્ણ માફીની જોગવાઈ હતી. વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ટેક્સમાં રાહત આપવાની આરટીઓ કચેરીએ ભૂલ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે. સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે. રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતો પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મોટી ટક્કર. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ માટે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજ ટાઉન, બાર્બાડોસમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. વિશ્વભરના ચાહકોની નજર આ મેચ ઉપર છે. જોકે આ બંને ટીમો છેલ્લા ઘણા સમયથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. જોકે શાનદાર મેચ પર પણ વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. જો વરસાદ પડશે તો મેચ 30 જૂને રિઝર્વ ડે તરીકે રમાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાય છે. નીટની પરીક્ષામાં થયેલા વિવાદો બાદ હવે ફરી એકવાર પરીક્ષાની બીજી તારીખો જાહેર કરવામાં આવી છે. એનટીએ, યુજીસી નીટ સહિત 2 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. યુજીસી નેટ જેઆરએફનું આયોજન હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે થઈ શકે છે. જોઈન્ટ CSIR યુજીસી પરીક્ષા હવે 25 જુલાઈથી 27 જુલાઈ 2024 દરમિયાન લેવામાં આવશે. NCET પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 10મી જુલાઈએ લેવામાં આવશે. ઓલ ઇન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ પહેલાંની જેમ 6 જુલાઈના રોજ લેવામાં આવશે. તેમજ આ પરીક્ષાની ખાસિયત એ હશે કે કમ્પ્યુટર બેઝ તે હશે. જોકે આ પરીક્ષાઓ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.